દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મોજમાં પણ મોજમાં. સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારનો વ્લોગ ખુશીઓથી ભરપૂર, કારણ કે ગરબા પતી ગયા છે. ને અત્યારે ડેટની વાત કરું ને તો તમે લોકો જોઈ શકો કઈ તારીખ થઈ છે, 4 તારીખ થઈ ગઈ છે. પરંતુ છતાંય આપણે જવાનું છે અત્યારે ગરબા રમવા માટે. કઈ જગ્યાએ જવાનું છે ને ક્યાં જવાનું છે, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું માહોલ બને છે ને તમને લોકોને બતાવીશ. મારો 70 કરોડનો થેલો પેક ને બ્લેક આયાભૂષા લઈને આપણે કઈ બાજુ ખબર છે? ચાલો કઈ બાજુ જવાનું ક્યાં જવાનું એ તો તમને લોકોને આગળ જોવા મળી જશે. પરંતુ અત્યારે ઘરેથી નીકળીએ, पहले ही फैसला कर ले। ફાઇનલી ભાઈ દેવદર ભોગાડી દીધા હતા સ્ટુડિયો काय को फोटा लिया। અને અત્યારે અહીંયા આગળથી છે ને મેં બાઇક પર ચુંદડી લઈને આવ્યો હતો. સાયલેન્સરના વાદે ગરમ થઈને ફાટી ગઈ. તો અત્યારે છે ને નવી ચુંદડી લેવા જવાનું હોય સૂર્ય મંદિરની અંદર. તો ચાલો જઈ આવી અને શું માહોલ બને કન્ટિન્યુ બસ. દુપટ્ટો લેવા આવ્યા પણ સિલેક્ટેડ કરવામાં આવે લોચા થાય, ગોથા ખાય ન કરે અહીંયા તો મિત્રો અહીંયા આગળ છે ને 5 લોકો હતા. એટલે હમણાં લાઈને જીસકો જઈએ 10 का तो 10 का तो ઢેરો 5 ભેગા કરી વાળ્યા હે રમઝટ લઈ દે. લે છોકરા રમ ચીલ કર. અત્યારે છે ને અહીંયા આગળ પ્રોગ્રામ છે. તો હવે અમે લોકો છે ને અહીંયાથી એટી તૈયાર થઈને નીકળવાનું છે. તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ પહેલા નીકળીએ આપણે ગરબાએ અને શું માહોલ બને તમને લોકોને બતાવીશ. ફાઇનલી મિત્રો છે ને હોટલની અંદર ભોગાડી દીધા છે અને આ જો સંધાઈ સાથે મળીને પોગી ગયા છે. હવે હારી પેટ જમી અને નીકળીએ ગરબાનો માહોલ છે ને ત્યાં આગળ. मैं तो कुछ और ही समझ रहा था। ફાઇનલી ભાઈ છે ને પ્રોગ્રામે ભોગાડી દીધા છે ને આ છે આપણો એસકે પાર્ટી પ્લોટ. ને અહીંયા આગળ જો બધા રૂપાળા છોકરાઓ એકદમ તૈયાર છે અને અમારે બધાને ભેગું થઈને ને અહીંયા આગળ શૂટ કરવાનું છે. ને અમુક મુંજરાવાળા પણ આવ્યા છે, એક પછી બીજા ચિયા હતા રાતા રહ્યા. તો આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ બનાવ્યો તમને લોકોને બતાવી દઈશ આજનો પ્રોગ્રામ. તો સંધાઈને નમસ્કાર. ને કલાકારમાં કોણ છે તમને લોકોને જણાવી દઉં. માનસી કુમાવત છે. એવું ના હોય માનસી ખુમાવત. માઇક બાઇક સ્ટાર્ટ થાય અહીંયા આગળ ને ગ્રાઉન્ડમાં થોડી ઘણી પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયેલી. અને એક ભાઈને છે ને મોતિયો ઉતરાયો છે એટલે કેમેરો લઈને દો તમે ઉભા રહેતા બોલતો નહીં કોઈ. તો આ ભાઈએ મોતિયો ઉતરાયો છે. તો ભાઈ તમને મોતિયો ઉતરાઈને કેવું લાગે? આમ તો સારું લાગતું હતું, પણ મોતિયા ઉતરા ચેડા ચશ્મા પહેરવા પડે છે ને એની બહુ તકલીફ છે યાર. અને આમ તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગી છે, પણ ચશ્મા પહેરવાથી કોકને તો ગમશું. દેખાતો નહીં એ વાત અલગ છે. એ તો થોડા હોય ના જ દેખાય એ વાત આવે નાઇટમાં. તો ભાઈ ફાઇનલી છે ને કંઈક આવો માહોલ હે અટાણે. અને ટાઈમની વાત કરું કેટલા વાગ્યા 8 વાગ્યા ને 22 મિનિટ થઈ છે ભાઈ અહીંયા આગળ. અને હજી સુધી તો એટલા ઓરા નથી. તો મિત્રો છે ને મિત્રાણી અમારા ઇલાકાના છે ને સસ્તા વ્લોગર સાહેબ ને મારા ફેવરેટ વન ઓફ ધ લેજેન્ડ વિડીયો ક્રિએટર. બસ આનંદભાઈને પહેલી વાર મળ્યા, ખરેખર મજા આવી. વિડીયમ તો રૂપાળો લાગતો પણ ખરેખર મફતના પાસનું સેટિંગ કરાવડાવ્યું અમારા જોડે. વિડીયમ તો રૂપાળો લાગતો પણ હકીકતમાં તો ઘણો રૂપાળો છે. ગજબ બેઇજ્જતી કરી નાખી. હમણાં કાળો કુર્તો પહેર્યો એટલે વ્હાઈટ દેખાતો. તો વ્હાઈટ પહેરા લે ને પ્લસ નાઇટ એટલે દેખાતો ને. તો મિત્રો અહીંયા આગળ હે ને માહોલ એકદમ અનડિસેન્ટ હે, ફૂલ ઓરા હે ચારો તરફ. ને શું માહોલ બને છે તમને લોકોને બતા. ભાઈ સેલિબ્રિટી ની એન્ટ્રી થઈ ગઈ આજના સિંગર ની. જુઓ તમે ખાલી જોરદાર ને વીઆઈપી રીતે કરવામાં આવી છે. કાશ મારી આ રીતે કરી હોત તો આ બધા વર્જંગા ભેગા ના ઉભો. હાય હાય હાય. ત્યાં આગળ હે ને આખી કોલેજની ટીમ મળી જતી. હવે ચયા વર્તન થી કોલેજ પ્રેસિડેન્ટ પણ મારી એ ધરાઈ લીધી છે ને તમને લોકોને કઈ નહીં શકો એમ. કોલેજ પ્રેસિડેન્ટ ક્યાં નામ? દિયોદર બનાસકોટા. આ બનાસકોટાના દાવા હોય. હવે તો વાત સરસ નહીં છે એટલે તો તેરે થોડી મળશે.
ત્યારે બધી માયા હકેલ લેવીને આ વર્ષની નવરાત્રી હે ને અહીંયા આગળ જ પૂરી કરી અને અત્યારે હે ને બાય વર્ષ લઈ લીધું હતું દીવદરથી મારા ગામડા તરફ. તો ચાલો ઘરે ભોગી